હિન્દુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચનાની સાથે ઉપવાસનું પણ મહત્વ સમજાવ્યું છે। ત્યારે આપ જાણો છો કે શ્રાવણ મહિનામાં કેમ ઉપવાસ કરવામાં આવે છે અને જો ઉપવાસ કરો છો તો તેની સાચી રીત કઈ છે। આ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું, ચાલો જાણીએ। જ્યારે ચોમાસું આવે, વાદળા સતત રહે, પાણી સતત વરસતું હોય, ક્યારેક ઠંડક હોય, ક્યારેક ગરમી હોય, ક્યારેક બફારો હોય, એને કારણે મનુષ્યનો અગ્નિ વિષમ થાય। આયુર્વેદ એવું કહે કે આ ઋતુ દરમિયાન છે એ વાત દોષનો પ્રકોપ થાય, એટલે અગ્નિ વ્યવસ્થિત કામ ન કરતો હોય એટલે પાચન સરખું ના થતું હોય, અને પાચન સરખું ન થતું હોય એના માટેનો એક શ્રેષ્ઠ ઉપાય એ છે કે અગ્નિ જ્યારે નબળો હોય ત્યારે એમાં ઈંધણ જાજુ ન નખાય। ખોરાક આપણા અગ્નિ માટેનું ઈંધણ છે, અને એટલા માટે આ ઋતુની અંદર જેમ બને એમ સાદો, હલકો, ઓછો ખોરાક લેવાય એટલું સારું। હવે માણસને એમને એમ કહીએ કે ઓછો ખોરાક લેજો તો કોઈ કાંઈ કરે નહીં, એટલે પુરાણ કાળમાં આપણા જ્ઞાની ઋષિઓએ આ બધી બાબતોને ધર્મ સાથે પણ જોડી। શ્રાવણ મહિનો ચોમાસા દરમિયાન આવે છે અને આ સમય રોગ વિકારનો હોય છે, માટે જેટલું ઓછું ખાઈએ તેટલું સારું। વરસાદમાં ચારે બાજુ હરિયાળી છવાયેલી રહે છે, પરંતુ આ મોસમમાં ગરમીની સાથે ઉકળાટ પણ વધી જાય છે। આ ઉકળાટ પાચન તંત્રને કમજોર બનાવી દે છે અને સાથે જ આ આંતરડાની હેલ્થ પણ બગાડી શકે છે, જેના કારણે પેટ અને આંતરડા સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે। આ જ કારણ છે કે આ મોસમમાં પેટ ખરાબ થવું, અપચો, એસિડિટી, સોજો જેવી સમસ્યાનો સામનો લોકોએ કરવો પડે છે। આ સંજોગોને ધ્યાને લઈ આપણા ઋષિ મુનિઓએ શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમો બનાવ્યા છે। શરીરને સારું રાખવા માટે એક ટાઈમ ભોજન લેવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી ફળાહાર જ કરવું જોઈએ તેવું કહેવાયું છે। ફરાળી પણ આમ તો ફળાહારી, શાસ્ત્રએ ફળાહારની વાત કરી છે ને ત્યારે માત્ર ફળો લેવાની વાત છે, અને ફળ છે ને એ ડિટોક્સ કરનારા પદાર્થો છે કાયદેસર। એટલે જો તમે માત્ર ફળ ઉપર રહ્યો ને તો આજકાલ જે બધા લીવરના ને એ બધા પ્રોબ્લેમ્સ થાય છે કે પાચનના પ્રોબ્લેમ્સ થાય છે ને એ બધા પ્રોબ્લેમ્સ છે એ ઘટી શકે, અને એટલા માટે આપણા ઋષિ મુનિઓ છે ને એ ફળો ઉપર જીવતા, એ સાત્વિક છે। આ ઋતુમાં સાત્વિકતા વધારવી જોઈએ, કારણ કે જ્યારે વાયુ વધતો હોય ને ત્યારે સામાન્ય રીતે રાજસિકતા વધતી હોય। વાયુને મનોદોષ રજસ સાથે સંબંધ છે, એટલે સાત્વિકતા વધારવા માટે ફળાહારની અંદર ખરેખર ફળાહાર જ કરવો જોઈએ। પછી એમાં પેલું દૂધ નાખેલું કે કસ્ટર્ડ નાખેલું ફ્રૂટ સલાડ ને આ બધું પાછું એમાં ન આવે। ફળ એટલે ફળ એમ। આયુર્વેદ અનુસાર ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે ખૂબ જ ઓછા લીલા શાકભાજી બજારમાં આવતા હોય છે। બીજી તરફ પાંદડા અને લીલા શાકભાજીમાં જંતુઓ દેખાવા લાગે છે। આને ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે, માટે આયુર્વેદ તો ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ન લેવાની સલાહ આપે છે અને પાણી પણ ઉકાળીને જ પીવું જોઈએ। લીલા પાંદડાવાળા શાકભાજી કે જે જમીનમાં ઉપર જ તરત ઉગતા હોય એ પ્રકારની ભાજીઓ ને એવું બધું છે એ આ ઋતુમાં ઓછું ખાવું જોઈએ, કારણ કે મેલું વધારે હોય, વરસાદ વરસતો હોય, પાણી પણ આ ઋતુની અંદર છે એ ચોખ્ખા ન હોય, તાજો વરસાદ આવ્યો હોય એટલે પાણી પણ બને ત્યાં સુધી ઉકાળીને ગાળીને વ્યવસ્થિત ચોખ્ખું કરીને પીવું જોઈએ। આજકાલ તો આપણા ઘરમાં ક્લોરિનેટેડ વોટર નળનું આવે છે, અને સરકાર એના માટે શુદ્ધિકરણની બધી વ્યવસ્થા કરે છે। એ પાણી મોટા ભાગે તો ચોખ્ખું હોય, પણ તેમ છતાં આ ચોમાસાની સિઝનમાં આ ઋતુમાં એની અંદર પીપીટી વધી જતા હોય છે, એટલે પાણી ગાળીને પીવું, બને તો એમાં ફટકડી ફેરવીને પીવું। આયુર્વેદ અનુસાર જો તમે શ્રાવણ મહિનામાં એક દિવસ પણ ઉપવાસ રાખો છો તો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નહીં થાય। વ્રત રાખવાથી શરીર પર જમા થયેલી ચરબી ઉર્જામાં પરિવર્તિત થાય છે અને આ દરમિયાન શરીર યોગ્ય રીતે ડિટોક્સ થાય છે। એટલા માટે આ સમય દરમિયાન ઉપવાસ કરવાના ઘણા ફાયદા છે।